ભારતની અંદર ખેડૂત મિત્રો ધીમે ધીમે જેમ મિલેટ્સ એટલે કે ધાન્ય પાકનું વાવણી વધતી જાય છે, એ જ પ્રમાણે એક મહત્વનો ધાન્ય પાક આપણી બાજરી છે. બાજરીની અંદર પણ વાત કરીએ તો ગુજરાતમાં પણ ઘણું એનું ઉત્પાદન અને એની વાવણી થતી હોય છે. તો એની જ અંદર ખાસ કરીને વાત કરીએ તો ઉનાળુ બાજરીનું પણ વાવણી સારી એવી પ્રમાણમાં થતી હોય. તો એની અંદર આપણે યુનિવિયાનું એક વાણી કરીને આપણું બિયારણ છે, એનું એક આપણા પ્રગતિશીલ ખેડૂતે એની વાવણી કરી હતી. અને આજે આપણે છીએ દસકોઈ તાલુકો અમદાવાદ જિલ્લામાં, જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત એવા કનુભાઈ ડાભીના ખેતરે, જેમને આપણું બિયારણ વાણીની વાવણી કરેલી હતી. તો કનુભાઈ, તમારે જે આપણે વાવણી કરી તો શરૂઆતમાં ઉગાવવામાં કઈ રીતે રહ્યું ને આપણે વાવણી કઈ રીતે કરી જરાક બતાવો. વાવણી તો આપણે શું બળદથી કરી અને ઉગાવવામાં એકાએક દાણો બધું ઉગી ગયો અને સારી થઈ. બરોબર, ઉગાવવામાં સારી હતી. બરોબર છે. કોઈ એવો કે ઉગવામાં કેવો કોઈ પ્રશ્ન? ના, એ કઈ પ્રશ્ન. બરોબર છે. બીજી એક થેલી લાવ્યા હતા, એમાં અડધી થેલી જ વાવેલી હોય. બરોબર. કેટલા વીઘા, કેટલો વિસ્તાર છે? અડધો વીઘો. એમાં અડધી થેલીમાં આટલો આખો આપણે કવર થઈ ગયો. સરસ સરસ, સારું. ને જે બીજી જે બજારમાં નામચીન કંપનીની જે કઈ બાજરીઓ આવે છે, એની તુલનામાં આપણી બાજરીમાં તમને શું સારું લાગ્યું? સારું તો એટલે બાજરી સારી છે. પેલી નામચીન કંપનીઓની બાજરીઓ કરતા આ સારી બાજરી છે. એનો ભાવ વધારે હોય, એનો અનુભાવ ઓછો હોય, એટલે સારી ખેડૂતને પાલો હોય એમ. બરોબર છે. ને એના સિવાય મહત્વનું કોઈ પણ કંપનીની હોય તો એક મહત્વનું રહેતું હોય કે એની જે આપણે એનો ડુંડી હોય એ સારી એવી રીતે હોવી જોઈએ. તો તમારા મતે આમ જે આપણે આવેલી છે ડુંડી, એનું શું કેવું થાય છે? એનો ડુંડો લાંબો 1 ફૂટ ઉપર એક વધારે છે. બરાબર, 1 ફૂટથી વધારે હશે. બરોબર છે. ને એવરેજ લગભગ 1 થી 1.5 ફૂટની અંદર આખા જેટલું આપણું ખેતર છે ત્યાં જોઈ શકીએ છીએ. ને સાથે સાથે બધા જ એક સરખા દાણાની અંદર છે. બરોબર. ને બીજું એક વસ્તુ કે જે આપણે અડધા વીઘાનું તમે વાવણી કરી છે, તો તમારો શું અંદાજ બેસે છે કે કેટલું અંદાજે ઉતારો રહેતો? આમાંથી 25 થી 30 મણનો ઉતારો મળશે. બધો વીઘો હોય જરૂર. સરસ સરસ, સારું કહેવાય. તો જોયું ખેડૂત મિત્રો, સાહેબનું કેવું છે કે લગભગ અડધા વીઘાની અંદર 25 થી 30 મણનો ઉતારો રહેશે. તો આવા જ સારા માહિતી માટે અને સારું બિયારણ માટે યુનિવિયા સાથે જોડાયેલા રહો અને આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરો. આભાર.